નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 અંગ્રેજી તાસ નંબર 8 માં હું આપનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે તાસ નંબર 8 માં ચાલુ પૂર્ણ ભૂતકાળ વિશે આપણે ભણવાનું છે. તો જોઈએ આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળની વ્યાખ્યા. તો કે મિત્રો, વ્યાખ્યા છે ભૂતકાળની છે, સાદા અને ચાલુ ભૂતકાળ ઉપરથી બનેલી છે. તો જોઈએ વ્યાખ્યા. કોઈ ક્રિયા, જો મિત્રો, કોઈ ક્રિયા ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય ચાલુ હતી. જો મિત્રો અહીંયા છે એ પૂર્ણ અથવા તો આપણે ચાલુ કાળની અંદર જોયું કે સમયનું મહત્વ છે એ વધારે રહેલું છે. સમય છે એ વધારે મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે કોઈ ક્રિયા ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય ચાલુ હતી તેમ દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય અથવા તો ઉપયોગ કરવામાં આવે છે. જો મિત્રો આપણે છે એ ચાલુ કાળની ક્રિયા હતી તે છે એ આ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આવી કે કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ હતી તેવું દર્શાવવું હોય ત્યારે છે એ ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કે હું ગઈકાલે રમી રહ્યો હતો, બરોબર, હું ગઈકાલે રમી રહ્યો હતો, તો તેનો સમાવેશ છે એ ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર પણ કરવામાં આવે છે. તો આપણે એના કીવર્ડ્સ જોઈએ. તો મિત્રો, કીવર્ડ્સ છે એ આપણે ભૂતકાળ, સાદા ભૂતકાળ, ચાલુ અને પૂર્ણ ભૂતકાળમાં જોઈએ તે જ આવશે. તો કે એના કીવર્ડ્સ જોઈએ આપણે. એક તો લાસ્ટ એટલે કે છેલ્લે, પછી છે યસ્ટરડે, અને ત્રીજું છે સિન્સ. તો મિત્રો આ લાસ્ટ છે એનો ગુજરાતી સાર કરીએ તો એનો કે છેલ્લે અથવા તો અંતે. પછી છે યસ્ટરડે એટલે ગઈકાલ, જે આપણો ભૂતકાળમાં તેનો સમાવેશ કરીએ છીએ તે. અને સિન્સ એટલે સમયગાળા માટે, કોઈ પણ પ્રકારનો સમયગાળો હોય તેના માટે છે એ સિન્સ વપરાય છે. પછી એક છે મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે તે જોઈએ. તો આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ કયો છે તે જોઈએ કે આ કાળની અંદર હેડ સહાયકારક ક્રિયાપદ તરીકે હેડ મૂકવામાં આવે છે. અને તેના પછી ફરજિયાત બિન સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે. તો મિત્રો આપણો મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે કે આ કાળની અંદર હેડ. જો મિત્રો સહાયકારક ક્રિયાપદ તરીકે પૂર્ણ ભૂતકાળ એટલે કે ભૂતકાળ પૂર્ણ છે તો તેની સાથે ફરજિયાત હેડ મૂકવામાં આવશે, જે પૂર્ણ કાળની નિશાની આપે છે. તો ક્રિયા છે પૂરી થઈ ગઈ છે એવું દર્શાવે છે. પછી તેના પછી છે તેની સાથે બિન ફરજિયાત મૂકવામાં આવે છે. આપણે જોયું હતું કે પૂર્ણ કાળમાં બિન આવતું નથી, બરોબર. તો અહીંયા છે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર છે બિન ફરજિયાત મૂકવામાં આવે છે. અને તેના પછી છે એ ફરજિયાત આઈએનજી, એટલે કે ક્રિયા છે શરૂ છે તેવું અનુમાનિત કરવા માટે છે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવામાં આવે છે. મિત્રો આ કાળ છે એ ખૂબ જ નાનો છે, બરોબર, એટલે છે એ સરળતાથી સમજી શકાય તેવો છે. એટલે આપણે ફરી વખત રિવિઝન કરીએ ત્યારે કે કોઈ ક્રિયા ભૂતકાળમાં ચોક્કસ સમયે, અહીંયા છે સમયનું છે વધારે મહત્વ રહેલું છે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈની ક્રિયા શરૂ હતી તેવું દર્શાવવા માટે છે એ ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આપણે એના કીવર્ડ્સ જોઈએ તો 3 કીવર્ડ્સ છે: લાસ્ટ, યસ્ટરડે અને સિન્સ, જે અલગ અલગ ક્રિયા પ્રમાણે છે એ મૂકવામાં આવે છે. પછી છે આઈએમપી પોઈન્ટ જોયો કે આ કાળની અંદર હેડ મૂકવામાં આવે છે. તો મિત્રો જો ભૂતકાળની અંદર છે હેડ ફરજિયાત આવશે. પછી છે તેના પછી બિન, જે ક્રિયા છે પૂર્ણ છે એવું અનુમાનિત કરવામાં આવે છે. અને આઈએનજી, જો મિત્રો એ ચાલુ પૂર્ણની વાત છે એટલે આઈએનજી બિન છે એ પૂર્ણ ક્રિયા છે એવું તેવું દર્શાવવા માટે અનુમાનિત થશે. અને આઈએનજી જે ક્રિયા શરૂ છે અથવા તો શરૂ હતી તેવું દર્શાવવા માટે છે એ વપરાય છે, બરોબર. હવે છે આપણે એની વાક્ય રચના જોઈએ.
ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે છે હકાર વાક્ય રચના જોઈએ. ઓકે, હકાર વાક્ય રચનામાં શું છે, અથવા તો વિધાન વાક્ય રચના પણ આપણે કહી શકીએ. હકારને મિત્રો યાદ રાખજો, વિધાન પણ કહી શકાય. હકારની જગ્યાએ તમને વિધાન પણ લખેલું આપી દેશે. બરોબર છે. હવે છે કર્તા. વાક્યની શરૂઆતમાં પહેલા તો કર્તા, પછી છે ત્યારબાદ હેડ, જે આપણો પૂર્ણ ભૂતકાળનું છે સહાયકારક ક્રિયાપદ છે. પછી છે બીન, જે ક્રિયા પૂર્ણ છે, અનુમાનિત થાય છે. પછી છે બીજું ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ. કર્મનું સ્થાન તો તમને ખબર છે કે કર્મ હંમેશા ક્રિયાપદ પછી જ આવે. હવેનું આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આય આપણો કર્તા, પછી છે ફરજિયાત હેડ. જો મિત્રો વાક્ય બનાવવા ખૂબ સહેલા છે, આપણે વાક્ય રચના ઉપરથી બનાવીએ. એટલે આય આપણો કર્તા, પછી હેડ ફરજિયાત, પછી છે બિન ફરજિયાત આવશે બિન, પછી છે તો મિત્રો ક્રિયાપદને આઈએનજી. સ્પીક એટલે બોલવું, તો તેની પાછળ છે આપણે આઈએનજી લગાડવાનો પહેલો નિયમ યાદ કરીએ તો સામાન્ય રીતે છે કોઈ પણ ક્રિયાપદની પાછળ છે આઈએનજી લગાડવામાં આવે છે. સ્પીક એટલે બોલવું, તો તેની પાછળ છે આઈએનજી પ્રત્યય લગાડતી. એટલે આઈ હેડ બીન સ્પીકિંગ ઓફ ગુજરાતી yesterday. તો મિત્રો આપણે સમજીએ વાક્યને. તો કે આય જે આપણો કર્તા છે, પછી ફરજિયાત હેડ, પછી છે તેની સાથે બીન મૂકવામાં આવશે, પછી છે સ્પીક જે મૂળ ક્રિયાપદ છે અહીંયા, પછી છે તેની પાછળ છે આઈએનજી પ્રત્યય લગાડવાનું, એટલે કે સ્પીકિંગ, પછી ઓફ ગુજરાતી અને યસ્ટરડે કર્મ, અને આપણે કીવર્ડ્સ અથવા તો અન્ય શબ્દ ગણીએ તેનું તે જ રહેશે. પછી હજી એક આપણે ઉદાહરણ જોઈએ તો વી હેડ, પછી બીન, પછી જો મિત્રો યાદ છે ક્રિયાપદ રીચ. રીચ એટલે પહોંચવું. તો આપણે આપણો નિયમ શું છે કે ક્રિયાપદને આઈએનજી, તો સામાન્ય રીતે ક્રિયાપદને પાછળ આઈએનજી. રીચિંગ, ચેન્નઈ લાસ્ટ સન્ડે. જો મિત્રો અહીંયા જઈએ. હવે જો મિત્રો અહીંયા છે એક સરળ વાત છે, એટલે સહેલી વાત છે તમારા માટે, કે અહીંયા છે કરતા કોઈ પણ હશે તો તેની સાથે ફરજિયાત હેડ મૂકવામાં આવશે. સહાયકારક ક્રિયાપદ તરીકે હેડ મૂકવામાં આવશે. એટલે કે કરતા, પછી હેડ, પછી ફરજિયાત બીન, પછી છે રીચ, મૂળ ક્રિયાપદ રીચ, અને તેની પાછળ છે આઈએનજી, કે રીચિંગ ચેન્નઈ લાસ્ટ સન્ડે. જો મિત્રો અહીંયા આપણે છે લાસ્ટ વાપરીએ. બરોબર. પછી છે હજી એક આપણે ઉદાહરણ લઈએ તો કે યુ, પછી છે ફરજિયાત હેડ, પછી છે ફરજિયાત બીન, પછી છે મિત્રો આપણે ક્રિયાપદની પાછળ આઈએનજી વિન છે. તો મિત્રો આપણે એક એવો નિયમ ભણ્યા હતા કે છેલ્લો અક્ષર છે એ અથવા તો કોઈ પણ શબ્દોમાં એક જ સ્વર હોય તો તેને છે છેલ્લો અક્ષર બેવડીને છે આપણે આઈએનજી લગાડીએ. તો કે વિનિંગ, એન છે બેવડાઈ જશે છેલ્લે છે એટલા માટે વિનિંગ વર્લ્ડ કપ સિન્સ 2007. જો મિત્રો આપણે છે અહીંયા સિન્સ એટલે કે ચોક્કસ સમયગાળો છે તેની સાથે આપેલો હશે. બરોબર છે. તો આપણે ત્રણેય વાક્યને આપણે સમજ્યા કે વાક્યની શરૂઆતમાં કરતા, પછી ફરજિયાત હેડ, પછી બીન, પછી છે ક્રિયાપદની પાછળ આઈએનજી કર્મ અને અન્ય શબ્દો પ્રમાણે. હવે છે આપણે આગળ છે એ નકાર વાક્ય રચના જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે નકાર વાક્ય રચના જોઈએ. તો નકાર વાક્ય રચનામાં નોટ. જો મિત્રો ડાયરેક્ટ આપણે નોટ લઈ લઈએ છીએ. તમને ખબર છે કે જે વાક્યમાં નોટ આવતું હોય નકારનું શોષણ કરે છે. એટલે સેમ ટુ સેમ જ છે કે વિધાન વાક્ય રચનાની જેમ જ છે. વાક્યની શરૂઆતમાં કરતા, પછી હેડ, પછી નોટ, પછી આવી ગયું બીનની વચ્ચે નોટ, પછી ફરજિયાત બીન, પછી ક્રિયાપદને આઈએનજી, કર્મ અને અન્ય શબ્દ. તો તમને કર્મનું સ્થાન તો ખબર છે, પછી ક્રિયાપદની પાછળ આઈએનજી, પછી બીન, એની પહેલા આવશે નોટ. નોટ એ નકારનું શોષણ કરે છે. અને હેડ જે આપણો સહાયકારક ક્રિયાપદ છે, કરતા ગમે તે હોય તેની સાથે છે ફરજિયાત હેડ મૂકવામાં આવશે. હવે એનો આપણે એક એક્ઝામ્પલ લઈએ. રમેશ had not been
finishing your work yesterday. તો મિત્રો આપણે છે રમેશ છે એ નામ છે, પછી તેની સાથે છે ફરજિયાત હેડ, પછી જે વચ્ચે નોટ એ નકારનું સૂચન કરે છે, પછી ફરજિયાત બીન, પછી ક્રિયાપદની પાછળ આઈએનજી, કર્મ, અને આ કીવર્ડ્સ ગણીએ તો કીવર્ડ્સ, ને અન્ય શબ્દો ગણીએ તો અન્ય શબ્દ. હવે જે એક્ઝામ્પલ લઈએ આપણે કે રીના had not been dancing. તો મિત્રો આ ડાન્સ છે એનો આપણે જોઈએ તો ડાન્સ છે આવી રીતે લગાવડે છે, પરંતુ છે એ ડાન્સની પાસે છેલ્લે ઈ આવેલો હોય તો આપણે એવો નિયમ છે કે છેલ્લે ઈ આવેલો હોય તો એને દૂર કરીને આપણે આઈએનજી લગાડવામાં આવે છે. તો આપણે ડાન્સિંગ કર્યું, પછી છે from last night. તો મિત્રો એ નોટ આવી જશે એટલે નોટ થી નકારનું સૂચન કરે છે. હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ. You had not been opening of do since 7 જો મિત્રો 7 o'clock છે તે ઘડિયાળનો ટાઈમ છે. એટલે આપણે મિત્રો જોઈ ગયા કે તમે વાક્ય રચનામાં છે કોઈ સમજાવવાનું છે નહીં, કારણ કે છે વિધાન વાક્યની જેમ જ સેમ ટુ સેમ છે, પરંતુ એ વચ્ચે છે નોટ આવી જાય છે તો નોટ છે નકારનું સૂચન કરે છે. તો આ ત્રણ છે એ આપણે એક્ઝામ્પલ નકારના જોઈએ. હવે ત્યારબાદ છે આપણે એનો પ્રશ્નાર્થમાં જોઈએ. ચલો વિદ્યાર્થી આપણે છે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. તો કે પ્રશ્નાર્થ વાક્ય રચનાનો નિયમ છે કે કર્તા અને સહાયકારક ક્રિયાપદના સ્થાન છે એ આગળ પાછળ થઈ જાય એટલે છે વાક્ય છે ઓલરેડી પ્રશ્નાર્થ બની જાય. તો કર્તા છે તેની જગ્યાએ આપણે શું લીધું હેડ, અને હેડ ની જગ્યાએ છે આપણે કર્તા, એટલે સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય કર્તાના સ્થાન છે બદલાઈ ગયા એટલે વાક્ય છે એ પ્રશ્નાર્થ બની ગયું. પછી ફરજિયાત બીન, પછી ક્રિયાપદને આઈએનજી, કર્મ અને અન્ય શબ્દ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે છે આપણે એક્ઝામ્પલ દ્વારા તેને સમજીએ. હેડ, પછી છે મિત્રો જો કર્તા એટલે કે હેડ યુ, પછી છે બી. આ ફરજિયાત આગળ હેડ, પછી છે આપણો મુખ્ય કર્તા, પછી ફરજિયાત બીંગ, પછી છે ક્રિયાપદને આઈએનજી. તો મુખ્ય ક્રિયાપદ છે ટીચ, આપણે એનું ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવાનું છે એટલે ટીચિંગ એટ ઇંગ્લિશ yesterday. હવે ત્યારબાદ છે તો જોઈએ તો શરૂઆતમાં તો હેડ જે આપણો સહાયકારક ક્રિયાપદ છે, પછી છે કર્તા. જો મિત્રો આ જે આ બાબત છે અહીંયા બની કે હેડ છે આગળ આવી ગયો અને કર્તા છે હેડ, પછી ફરજિયાત આવશે બીન, પછી ક્રિયાપદની પાછળ આઈએનજી, પછી અન્ય શબ્દ અથવા તો કર્મ, અને yesterday જે આપણો કીવર્ડ છે તે. હવે બીજો એક એક્ઝામ્પલ લઈએ તો સેમ ટુ સેમ વાક્યની શરૂઆતમાં હેડ ફરજિયાત, પછી છે કોઈ પણ નામ લઈ શકો અથવા તો ગમે તે કર્તા લઈ શકો. તો આપણે અહીંયા ધ્યેય લખીએ તો મિત્રો જોઈએ ધ્યેય બહુવચન છે, પરંતુ ગમે તે કર્તા હોય તેની સાથે હેડ છે ફરજિયાત મૂકવામાં આવશે. પછી છે ફરજિયાત બીન, પછી છે ક્રિયાપદની પાછળ આપણે આઈએનજી લગાડ્યું તેવી રીતનું છે અહીંયા પણ કોઈ પણ ક્રિયાપદની પાછળ છે એ આઈએનજી લગાડવાનું. એટલે કે ઈટ છે તો તેની પાછળ છે આપણે આઈએનજી લગાડીએ કે ઈટિંગ ઓફ ફૂડ બાય લાસ્ટ નાઈટ. મિત્રો સોરી હોય આ આપણે છે એ આપણે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન છે મૂકવાનું રહેશે. આપણે પહેલા વાક્યમાં મૂક્યું નહોતું, હવે તે ભૂલ સુધારી લેજો. બરોબર છે કે ફરજિયાત હેડ, પછી છે કર્તા, પછી બીન, પછી છે ક્રિયાપદની પાછળ આઈએનજી, કર્મ, અન્ય શબ્દ અને છેલ્લો કીવર્ડ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન જે ફરજિયાત મૂકવામાં આવે છે. હજી એક આપણે ઉદાહરણ લઈએ તો કે હેડ
પછી રાહુલ આપણો જે કર્તા છે તે રાહુલ, પછી છે બીન, પછી છે ક્રિયાપદની પાછળ આઈએનજી તો આપણે આસ્ક એટલે પૂછવું ને તેની પાછળ આઈએનજી એટલે કે આસ્કિંગ, some question yesterday. ગઈકાલે છે રાહુલે છે ઘણા બધા પ્રશ્ન પૂછ્યા હતા, થોડા પ્રશ્ન છે પૂછ્યા હતા. આપણે વાક્ય રચના પ્રમાણે જોઈ લઈએ. ફરજિયાત હેડ, પછી છે કરતા, પછી છે બીન, પછી છે આસ્ક જેની પાછળ આપણે આઈએનજી પરિચય લગાડ્યો, પછી છે વર્બ છે અન્ય શબ્દ અને આપણો કીવર્ડ્સ, અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન જે આપણે ફરજિયાત મૂકવામાં આવે છે. તો આ પણ સારું પૂર્ણ વર્તમાન અને સારું પૂર્ણ ભૂતકાળ પણ આપણે છે પાકી બુકમાં ઉતારવાના રહેશે. હવે પછી આગળ ટોપિકમાં છે આપણે યુનિટ નંબર અંગ્રેજી યુનિટ નંબર 1 ઉપર છે આપણે જઈશું. અસ્તુ, જય હિન્દ.